સાંતલપુર તાલુકાના કોડા ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે કંકુબેન મગનભાઈ ઠાકોરે ઉમેદવારી પત્ર મામલતદાર કચેરી વારાઈ ખાતે ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે દરેક ગામોમાં સરપંચ બનવા માટે હરોળ લાગી છે। ત્યારે કોડા ગામ પંચાયતમાં મહિલા અનામત બેઠક હોવાથી ઠાકોર સમાજના આગેવાન તેમજ ભાજપના સક્રિય આગેવાન મગનજી ઠાકોરે તેમના દીકરી કુમકુમબેનને સરપંચ તરીકે દાવેદારી કરાવી હતી। ત્યારે સાંતલપુર તાલુકા પંચાયત ખાતે કુમકુમબેન મગનજી ઠાકોરે ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોડાયા હતા। મગનજી ઠાકોર દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે ગામના વિકાસને વેગ તો બનાવીશ અને ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરીશ અને ગટરની વ્યવસ્થા કરીશ તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરી અને ગામને વિકાસના પંથે લઈ જઈશ અને ગામના તમામ કામો અને ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી। સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા। જે કેસ ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર। રામ બાપાની જય। અમે મગનભાઈને ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવા આવ્યા છે અને અમને ગામને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે આ માણસ અમારા ગામનું અથવા વિસ્તારનું કામ કરવા માટે અત્યારે કરે છે, સક્ષમન છે અને એના માટે અમે બધાએ આખું ગામ ખંભે ખંભો મિલાવીને પોતાને મદદ કરશું અને જીતાડીને વિજય બનાવશું। મગનજી આગળ ગામને કેવી અપેક્ષાઓ? મગનજી આગળ ગામને અપેક્ષાઓ એવી છે કે ગામ સારું બને અને છોકરાઓને સારા શિક્ષણ અપાવે અને એમનો ફાળો મોટો છે શિક્ષણમાં અને ગામના વિકાસ માટે। તો ગામના લોકોને શું સંદેશો આપવા માંગો? ગામના લોકોને સંદેશો કહેવા માગું છું કે તમે ખંભે ખંભો મિલાવી અને પોતાના 5 દિવસ કામ બંધ કરીને મગનજી માટે મહેનત કરજો, વોટ લાવજો અને સારી વોટિંગ કરાવજો। શું નામ તમારું? મારું નામ વાઘાભાઈ સૌદાનભાઈ ઠાકોર, કોડા મગનભાઈ અર્જનભાઈ, ગામ કોરડા। સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું, શું કહેવા માંગો? સરપંચની ચૂંટણીમાં મેં મારા ગામને બધાના 18 આલમને ભેગા રાખી મેં મારી ઉમેદવારી નોંધાઈ છે અને કોરડા ગામના તમામ મતદારોનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બહુમતીથી મને વિજય બનાવશે અને બધાના તમામને હું જોડે રહીને બધા જે કામ છે વિકાસના બીજા ત્રીજા બધા અમે પૂરા કરશે અને આખું ગામ અત્યારે 18 આલમ મારી સાથે છે। તમને લોકો જીતતા છે તો મતદારોને શું કહેવા માંગો છો? મતદારોનો જિલ્લાતે ગમે તે કામ હોય અમે કરશે અને મતદાર જીતાડશે મને પાકો 100% વિશ્વાસ છે કારણ કે આખું ગામ અત્યારે મારા ભેગું છે 18 આલમ। તો જીતનો વરઘોડો મગનજીનો નેતના વડીલો બધા એમાં પહેલા ઉડાડશે, ગુલાલ ઉડાડશે? હા, એ સાચી વાત 100%ની વાત છે। બધા પેડા ઉડાડશે ગલાલ ને બલાલ અને આખું ગામ અત્યારે ભેગું છે અમારે।